નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે જય મોમાઈ ડિજિટલ ચેનલમાંથી। તો મિત્રો, આજે મહાકાળીની આપણે કથા કહેવા જઈએ ખાપરા અને ઝવેરીની ભક્તિની। તો મિત્રો, એમ કહેવાય છે જ્યારે રાજા ફતેહને હરાવી મોહમ્મદ બેગડા પાવાગઢની ગાદીમાંથી બેઠો। બેગડા કઠોર શાસક હતો, તેની ન્યાય નીતિઓ અને દરબાર શક્તિશાળી હતો। ન્યાય નીતિઓ તો ઘણી સખત હતી, સેના અનુશાસનમાં લોખંડ જેટલી મજબૂત હતી, પરંતુ ઇતિહાસ હંમેશા યાદ રાખે છે કે જ્યારે જુલમ અને શક્તિ વધે છે ત્યારે ક્યાંક ભક્તિનો ચમત્કારનો પણ જન્મ થાય છે। આ જ સમયના દરમિયાન ગુજરાતના ગામડોમાં અને નગરોમાં બે નામ ધીમે ધીમે લોકપ્રિય થયા, ખાપરો અને ઝવેરી। બંને ચોરો હતા, પણ સામાન્ય નહોતા। જ્યાં પણ ત્યાં ચોરી કરતા, ત્યાં મહાકાળી માતાને અર્પણ કરતા અને ત્રીજો ભાગ ચડાવતા। લોકો કહેતા, આ ચોક્કસ ચોર છે, પણ તેમના સાથે કોઈક તો એવી શક્તિ છે જેના કાજે આ પકડાતા નથી। દિવસ દરમિયાન તેઓ સામાન્ય લોકોની જેમ જીવે છે, પણ રાત પડતા જ તેમના પગમાં પંખો આવી જાય છે। પછી ભલે તે કોઈનું ઘર હોય, કોઈનો કિલ્લો હોય, કોઈનું ધનવાન માણસની તિજોરી હોય, કોઈ પણ તેમના તારું હોય, પણ તેને કોઈ રોકી શકતું નથી। પછી તો ખાપરો નીચા સ્વરમાં બોલ્યો, ભાઈ ઝવેરી, ચોરી કરતા પહેલા માતાના ચરણોમાં નમન કરવું ભૂલશો નહીં। ઝવેરી બોલ્યો કે હા ભાઈ, ના ભૂલું। પૈસો તો આવશે અને જશે, પણ માતાનો આશીર્વાદ આપણી ખરી મૂડી છે। ધીમે ધીમે તેમની ગતિવિધિઓ બેગડાના કાન સુધી પહોંચી અને એક દિવસ સુલતાન દરબારમાં બેઠો હતો। તેના મિત્રો, મંત્રીઓ અને અમીર વ્યક્તિઓ તેની આસપાસ ઉભેલા હતા। બેગડા કઠોર અવાજમાં બોલ્યો, મંત્રીઓ, આ કેવા સમાચાર છે? મારા રાજ્યમાં બે ચોર ખુલ્લેઆમ ફરી રહ્યા છે અને તેઓ કહે છે ચોરી કર્યા પછી તેઓ પોતાનો હિસ્સો તેમની દેવીને અર્પિત કરે છે। શું આ મારા રાજ્યની મજાક છે? એક મંત્રી માથું નમાવી બોલ્યો, જહાંપનાહ, આ સાચું છે। તેમના નામ ખાપરો અને ઝવેરી છે। લોકો કહે છે તેમની સાથે કોઈ અદૃશ્ય શક્તિ છે, તેથી તેઓ દર વખતે ભાગી જાય છે। અને બેગડા હસવા માંડ્યો અને બોલ્યો, જો તેઓ ખરેખર એટલા બહાદુર હોય તો મારી ચુનૌતી સાંભળો। આખા શહેરમાં કહેજો, જો આ ચોરોએ તેમની માતાનું દૂધ પીધું હોય તો મારા પલંગ નીચે રાખેલી બે સોનાની ઈંટો ચોરવી લે, અને જાહેરાત કરો, હું તેમની હિંમત જાતે જ જોઈ। ખાપરો બોલ્યો, ભાઈ ઝવેરી, સાંભળ્યું? સુલતાન અમને સીધો પડકારો ફેંક્યો છે। ઝવેરી બોલ્યો કે હા ભાઈ, પણ મહેલમાં જવું, બેગડા સૂતો હોય ત્યારે સોનું ચોરવું, આ મૃત્યુ સાથે રમવા જેવું છે હો ભાઈ। ખાપરો અને ઝવેરી એક સાથે બોલ્યા કે માતા મહાકાળી અને અમે તમારા નામ લઈને જીવીએ છીએ। જો તમારી કૃપા અમારી સાથે હોય તો કોઈ સુલતાન અમને રોકી શકશે નહીં। માતા, અમને આશીર્વાદ આપો। મહાકાળીમાં બોલ્યા, મારા દીકરાઓ, ડરશો નહીં। જ્યાં પણ અંધકારનો ઘેરો થશે, મારી શક્તિ તમને આવરી લેશે। જાઓ અને સાચી ભક્તિ દર્શાવો। તે રાત્રે આખો મહેલ ઊંઘી ગયો હતો। હજારો સૈનિકો ચોકી કરી રહ્યા હતા, અને પણ એક ચમત્કાર થયો, બધાની આંખો ભરી થવા લાગી, અને આ બાજુ ખાપરો અને ઝવેરી પડછાઈના જેમ દીવારો લાંઘી આવ્યા, અને છેવડે તેઓ બેગડાના શયનખંડમાં પહોંચ્યા, અને જ્યાં તે ગાઢ નિદ્રામાં હતો। ખાટલા નીચે ચમકતી ઈંટો સૂર્યની પ્રકાશ જેમ પકડી લેતી હોય તેવું લાગતું હતું। ઝવેરી નીચા સ્વરમાં બોલ્યો કે ભાઈ, આ છે માતાના નામને લઈને બોલો। ખાપરો અને ઝવેરી એક સાથે બોલ્યા કે જય મહાકાળી, અને થોડી જ વારમાં બંને રાતના અંધેરામાં ગાયબ થઈ ગયા। જ્યારે બેગડા સવારે ઉઠ્યો ત્યારે તેની ખાટલા નીચે ખાલી જગ્યા જોઈને ખૂબ ગુસ્સો આવ્યો, અને બેગડો બોલ્યો, હું અલ્લાહની કસમ ખાઉં છું, આ કેવી રીતે બન્યું? મારા પલંગ પરથી સોનું ગાયબ થઈ ગયું, અને મને કોઈ સુરાગ પણ નથી મળ્યો। આ ચોર સામાન્ય નથી, તેમની પાછળ ચોક્કસ કોઈ શક્તિ છે। સાંભળો, આ વખતે મારો ખજાનો ઊંટ પર લદવાવી નાખો, અને મારા 1000 સૈનિકોથી ઊંટનું રક્ષણ કરાવો। જો આ ચોરોમાં ખરેખર આ તાકાત હોય તો તેમને આ ઊંટમાંથી ખજાનો ચોરી લેવા દો,
ઝવેરી ચિંતામાં બોલ્યો, આ વખતે તે અશક્ય છે. હજારો સૈનિકો ને તલવારો મસાલો છે, અને કેવી રીતે શક્ય છે? ખાપરો માતાના સમક્ષ જઈ બોલ્યો, જો મારી ભદ્રકાળી, મારી અડીકમ હાથવાળી, જો માતા કાળી તારી રજા હોય તો અમે જઈએ, પણ આ સૈનિકો જોઈ પણ ન શકશે. અને યાદ રાખજે ઝવેરી, આપણે ચોર નથી, આપણે તો માતાના ભક્ત છીએ. મિત્રો, પછી તો માતા મહાકાળી બોલ્યા, મારા બાળકો, આજે રાત્રે તમે જશો ત્યાં બધા સૈનિકોને પથ્થરની જેમ કરી ઊભા ના કરું તો મને માં કેવું ખોટું તમારું. કોઈ તમને જોઈ પણ ન શકશે અને કે રોકી પણ ન શકે નહીં. અને ખરેખર રાત પડતા જ બંને પહોંચી ગયા. હજારો સૈનિકો ઊભા હતા, પણ એવું લાગતું હતું કે બધાની આંખો બંધ હતી. મસાલો સળગી રહી હતી, પણ કોઈની નજર તેમના પર પડતી નહીં. અને ખાપરો અને ઝવેરી ધીમે ધીમે ઊંટ પર ચડ્યા અને થોડી જ વારમાં અંધારામાં ગાયબ થઈ ગયા. બેગડા માથા પર હાથ રાખીને બોલ્યો, શું આ સાચું થઈ શકે? ન તો ખાટલો વચ્યો, ન તો મારો ઊંટ. ખજાનો લૂંટવાનું કીધું તો મારો ઊંટ જ લઈને જતા રહ્યા. અને શું મારો રાજ આટલું લાચાર છે? આટલા બીજો મંત્રી બોલ્યો, જહાંપના, કદાચ લોકો જે કહે છે આ સત્ય છે. આ બંનેના પાછળ કોઈ દેવીય શક્તિ છે, કોઈ દેવી તેમનું રક્ષણ કરી રહી છે. બેગડા ઊંડો શ્વાસ લેતા બોલ્યો, ઠીક છે, હવે જાહેરાત કરો કે જેણે પણ આ ચોરોને જોયા હોય એને પકડી મારા પાસે લાવો. હું તેમને હમણાં સજા નહીં કરું, તેમને હું સજા બદલે સન્માન કરીશ. જો તેઓ દુશ્મન હોત તો તેઓએ મારા રાજ્યનો નાશ કર્યો હોત, પણ એવું લાગે છે તેમના ચરણોમાં કોઈ દેવીનો આશીર્વાદ છે. ખાપરો માતાને પૂછવા લાગ્યો, માતા, હવે આપણે શું કરવું જોઈએ? સુલતાન પોતે આપણને બોલાવી રહ્યો છે. માતા મહાકાળી નમ્ર અવાજમાં બોલી, જાઓ મારા દીકરો, એક સાચો ભક્ત ક્યારેય ડરતો નહીં. અને આજે આખી દુનિયા જાણશે ભક્તિની શક્તિ શું છે. અને બેગડાના મહેલ બંને જણા પોક્યા. બેગડા ઊભો થયો અને બોલ્યો, તમે બંને બતાવી દીધું, શક્તિ સિંહાસનમાં નથી પણ ભક્તિ અને શ્રદ્ધામાં છે. અને આજથી તમે મારા દુશ્મન નહીં, મારા મિત્ર છો. અને પછી તો મિત્રો માતાજીનો જયકારો થવા લાગ્યો, જય મહાકાળીમાં, જય મહાકાળીમાં. અને આમ ખાપરો અને ઝવેરી જે ચોરી માટે કુખ્યાત હતા, માતા મહાકાળીની કૃપાથી સમગ્ર ગુજરાતમાં આદરણીય બન્યા. તેમની વાર્તા આજે પણ કહેવાય છે. સાચો ભક્ત ચોર હોય તો પણ જે તેનું હૃદય સાચું હોય તો માતાના ચરણોમાં હોય તો કોઈ પણ શક્તિ તેને હરાવી શકતી નહીં. તો બોલો દશા માત કી જય, બોલો મેલડી માત કી જય, બોલો મહાકાલી માત કી જય, બોલો સાવરિયા શેઠ કી જય, બોલો જ્વાલા માત કી જય.